ગુડ મોર્નિંગ। આજે છે એ દોલન ચેપ્ટરમાં નવો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીશું, બરાબર। લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા ગણેલા હતા, આજ લેક્ચરમાં પણ દાખલા જ કન્ટિન્યુ કરશું, પણ થોડાક અલગ પ્રકારના દાખલા ગણશું। જો હવે દાખલા સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે છે એ થોડુંક જૂનું રિવાઇઝ સ્ટાર્ટ કરીએ, પછી દાખલા ગણશું। એટલું બધું અઘરું નથી, સાવ સહેલું જ છે કે આપણે ભણી ગયા કે સરળ આવર્ત ગતિ, જ્યારે સરળ આવર્ત ગતિ થતી હોય ત્યારે એમાં કેટલી વસ્તુ હોય? તો એક હોય મધ્યમાન સ્થાન કે જેને x બરાબર 0 કહેતા હોય, પછી બે શું હોય? અંતિમ સ્થાન હોય, આપણી પાસે બે અંતિમ સ્થાન આવેલા હોય છે, બરાબર। મધ્યમાન સ્થાન ઉપર બળ કેવું હોય? 0 હોય। વેગ મહત્તમ હોય, અને બળ 0 હોય તો પ્રવેગ પણ 0 હોય, બરાબર। આ બે ભેગા ચાલતા હોય, બળ 0 હોય તો પ્રવેગ પણ 0 હોય, અને મધ્યમાન સ્થાન ઉપર વેગ મહત્તમ હોય। પછી અંત્ય બિંદુ ઉપર કે x બરાબર +a અને x બરાબર -a ઉપર બળ મહત્તમ હોય, બળ કેવું હોય? મહત્તમ હોય, એટલે પ્રવેગ પણ મહત્તમ થાય અને વેગ કેવું થાય? 0 થાય। આ બાજુ પણ આ જ વસ્તુ આવશે, અંત્ય બિંદુ ઉપર બળ મહત્તમ હોય, a મહત્તમ હોય અને v 0, બરાબર। આટલી વસ્તુ આપણે જોઈ ગયા। એક વસ્તુ હજી મારે યાદ કરાવવાની જરૂર છે, એ છે બળની દિશા। બળની દિશા, બળની દિશા આપણે કઈ રીતે યાદ રાખેલી? જો તો આ મધ્યમાન સ્થાન, મધ્યમાન સ્થાનથી આ તરફ દોલન કરશે તો બળ આમ લાગશે પાછું। આપણે એ બળને નામ આપ્યું હતું પુનઃસ્થાપક બળ। આ બળને શું નામ આપેલું છે? પુનઃસ્થાપક બળ, એટલે કે સ્થિતિ પાછી લઈ આવવાવાળું બળ, પાછું ખેંચવાવાળું બળ, એને પુનઃસ્થાપક બળ કહેવાય। કે આમ જશે તો બળ આમ લાગશે, ભાઈ પાછો આવતો રહે, બરાબર। એટલે જો આ પેન છે એને આપણે આમ લઈ અને મૂકી દઈએ, એ પાછી વચ્ચે આવતી રહેશે, કારણ કે બળ આમ લાગશે। વળી આમ જાશું તો બળ આમ લાગશે, એટલે બળ હંમેશા કઈ તરફ લાગશે? મધ્યમાન સ્થાન તરફ। કણ ભલે આમ દોલન કરતું હોય, પણ બળ હંમેશા એને મધ્યમાન સ્થાન તરફ ખેંચવા ટ્રાય કરશે કે ભાઈ પાછા ઉતરી। એટલે બળની દિશા આપણે કઈ રીતે યાદ રાખીએ છીએ કે તે હંમેશા મધ્યમાન સ્થાન તરફ જ હોય છે। બળ આ દિશામાં હોય તો પ્રવેગ આ જ દિશામાં હોય, બળ ને પ્રવેગ એક જ બાજુ હોય, એટલે બળ આ દિશામાં લાગશે, પાછું લઈ આવવાનો ટ્રાય કરશે તો પ્રવેગ પણ એ જ દિશામાં આવશે, બરાબર છે। જોઈ લ્યો, લખવાની જરૂર હોય તો લખી લ્યો, આમ તો પહેલાં આપણે લખેલું છે। હવે આપણે છે એ સ્વાધ્યાયમાં દાખલો સ્ટાર્ટ કરીએ છીએ। જો સ્વાધ્યાયમાં 14.4 નંબરનો ક્વેશ્ચન છે, 14.5 4 નહીં, સ્વાધ્યાયમાં 14.5, બરાબર। આ નંબરનો ક્વેશ્ચન આપણે આજે કરવાનો છે, પૂછી નાખવા। જો હાલ ક્વેશ્ચનમાં શું કીધું છે કે એક કણ આપણે વિચાર લઈએ, ધારો કે આપણી પાસે એક કણ છે, એ કણ છે એ 10 સેન્ટીમીટર દૂર આવેલા બે બિંદુઓ A અને B વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે। તો આ કણ છે એ એકબીજાથી 10 સેન્ટીમીટર દૂર આવેલા A અને B બિંદુ, એટલે કે આ અંતર આપણને આપેલું છે 10 સેન્ટીમીટર। કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર। એક કણ છે એ બે 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ વચ્ચે સરળ આવર્ત ગતિ આમ કરે છે, બરાબર। એટલે આપણે આમ બતાવશું, સરળ આવર્ત ગતિ થાય છે। A થી B ની દિશાને ધન લ્યો। શું કીધું છે? A થી B ની દિશાને ધન લ્યો, એટલે કે A થી B એટલે જમણી તરફ થાય, એટલે જમણી તરફની દિશાને ધન લેશું તો ઓટોમેટિક B થી A શું થઈ જશે? ઋણ થઈ જશે, બરોબર છે। આ વસ્તુ ભૂલતા નહીં
કે એ થી બી ધન થતું હોય તો બી થી એ ઋણ થશે. અને આ ઓલવેઝ યાદ જ રાખવાનું છે, ભલે આપેલું ન હોય છતાં પણ આપણે હંમેશા જમણી તરફની દિશાને ધન લેશું. કે કોઈ પણ રાશિ છે એ જમણી તરફ ગતિ કરતી હશે તો એ ધન લેશું, ડાબી તરફ જતું હોય તો એને ઋણ લેવામાં આવે છે. આ જનરલ વસ્તુ છે, ન આપેલું હોય છતાં પણ આપણે આ જ વિચારવું પડે છે. તો આ જમણી તરફ આપણે આને શું લેશું? ધન, અને ડાબી તરફ ઋણ લેશું. જો હવે આ ક્વેશ્ચનમાં આપણે કરવાનું શું છે? તો વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપવાની છે. શું આપવાનું છે? વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા. સંજ્ઞા એટલે ધન છે કે ઋણ, બરોબર છે? બે જ સંજ્ઞા હોય, કાં પ્લસ હોય કાં તો માઇનસ હોય, બરોબર છે? તમને જુદા જુદા સ્થાન આપેલા હશે કે કણ ક્યારેક અહીંયા હશે, ક્યારેક અહીંયા હશે, ક્યારેક અહીંયા હશે, ક્યારેક વચ્ચે હશે. તો એ સમયે એનો વેગ ધન છે કે ઋણ? જો આ તરફ હશે તો આપણે ધન લેશું, જો આ તરફ હશે તો ઋણ લેશું, બરોબર છે? હાલો સ્ટાર્ટ કરીએ. તો આપણે પેલું શું આપેલું છે? કણનું સ્થાન આપેલું છે. 6 કેસ આપેલા છે આની અંદર, બરોબર? 6 પેટા પ્રશ્ન છે. એ કણના સ્થાન આપેલા છે, એની ઉપરથી આપણે શું ગોતવાનું છે? પેલું તો વેગ ગોતવાનું છે, અથવા વેગની નિશાની ગોતવાની છે. સંજ્ઞા ગોતવાની છે એટલે શું ગોતવાનું છે? નિશાની ગોતવાની છે. બીજું છે પ્રવેગ, અને ત્રીજું છે બળ. પેલું એ જોઈએ તો એ છેડા પર કણ ક્યાં છે અત્યારે? એ છેડા પર, એટલે આને આપણે એ છેડો કીધો છે. તો અત્યારે કણ આ જગ્યા ઉપર છે, અહીંયા, બરોબર? અત્યારે કણ ક્યાં છે? આ બિંદુ ઉપર છે. હવે તમે કણની ગતિ ધ્યાનમાં લ્યો તો વચ્ચેથી પહેલાં આમ જાય, પછી પાછો વચ્ચે આવે, પછી આમ જાય, પછી આમ આવે. એટલે આ છેડાથી કણ કઈ તરફ આવશે? આમ પાછો આવતો હોય, બરોબર? આ સરળ આવર્ત ગતિ થતી હોય તો એ છેડાથી કણ હંમેશા આમ પાછો આવતો હોય, એટલે કણની ગતિની દિશા આ તરફ થશે. જ્યારે કણ અહીંયા હોય ત્યારે આ તરફ જવા પ્રયત્ન કરતો હોય. હવે આ અંત્ય બિંદુ છે, અંત્ય બિંદુ ઉપર વેગ કેવો હોય? 0 હોય. અહીંયા ભલે આપણે સંજ્ઞા કીધી છે પણ જે વસ્તુ 0 હોય એની સંજ્ઞા હોય નહીં, એટલે વેગ આપણે લખી નાખશું 0 છે. કે એ છેડા પર કણ હોય ત્યારે વેગ કેવો થાય? 0 થાય. પછી બળ મહત્તમ હોય પણ કઈ દિશામાં હોય? બળ મહત્તમ હોય પણ કઈ દિશામાં? તો આપણે લખેલું છે કે બળ હંમેશા મધ્યમાન સ્થાન તરફ હોય, એટલે બળ હંમેશા આ તરફ જ લાગશે. અહીંયા હોય તો આ તરફ લાગશે, એટલે બળ આ દિશામાં લાગશે. એટલે આ આવશે બળ કઈ દિશામાં? મધ્યમાન તરફ. બળ આ દિશામાં હોય તો પ્રવેગ પણ આ જ દિશામાં થાય. એટલે પ્રવેગ આમ શું છે જુઓ તો, આ તરફ, આ જમણી તરફ જશે. જમણી તરફ કેવું લેવાનું? ધન. એટલે બળ ધન આવશે એટલે પ્રવેગ પણ ધન આવશે, બરોબર છે? બીજો બિંદુ જુઓ. બીજો બિંદુ તમને આપેલો છે કે હવે કણ ધારો કે બી છેડા પર છે. કણ ક્યાં છે? બી છેડા ઉપર. એટલે કણ અત્યારે અહીંયા છે. અહીંયા હોય તો હવે કણ ક્યાં જવાની ટ્રાય કરતો હોય? પાછું આમ આવવાની ટ્રાય કરતો હોય, આમ જશે, વળી પાછો આ બિંદુએ હોય એટલે કણ આમ આવવાની ટ્રાય કરતો હોય. એટલે આ બિંદુએ વિચારો, અંત્ય બિંદુ ઉપર વેગ કેવો હોય? 0 હોય, એટલે વેગ 0 લખ નાખશું. પછી પ્રવેગ કઈ તરફ હોય? તો મધ્યમાન સ્થાન તરફ હશે, એટલે પ્રવેગ આ તરફ આવશે. અને બળ પણ મધ્યમાન સ્થાન તરફ હોય એટલે એ પણ આ તરફ આવશે. આ તરફ કઈ છે? ડાબી તરફ છે. ડાબી તરફ બધું કેવું હોય? ઋણ. એટલે બળ અને પ્રવેગની દિશા આવશે ઋણ, કારણ કે બે કઈ તરફ લાગે છે? ડાબી તરફ લાગે છે. અને વેગ 0 છે. 0 હોય એની સંજ્ઞા ન હોય. ત્રીજું સી. સીમાં શું કીધું છે જો, કે એ અને બી બિંદુના મધ્ય બિંદુ પર એ તરફની દિશામાં, એ અને બીના મધ્ય બિંદુ પર એ તરફ, એટલે આ એનું મધ્ય બિંદુ થશે, બરોબર? અત્યારે કણ અહીંયા જ છે, અહીંયા.
આ કણ જ છે અને કણ કઈ દિશામાં જાય છે? આ દિશામાં જાય છે, એ તરફ. આ એ છે, આ બી છે અને આ સી છે. કણ આ તરફ જાય છે. આ મધ્યમાન સ્થાને શું 0 હોય? જો તો મધ્યમાન સ્થાને બળ 0 હોય એટલે આમાં 0 લખી નાખો. બળ 0 હોય તો પ્રવેગ પણ 0 હોય એટલે આમાં પણ 0 લખી નાખો. અને વેગ આમ જાય છે, આમ કણ આ દિશામાં જાય છે એટલે વેગ પણ આમ જ જશે. કણ જે દિશામાં જતો હોય એ દિશામાં એનો વેગ હોય એટલે આમ જાય છે કણ એટલે આ દિશામાં એનો વેગ આવશે. આ દિશા કઈ છે? ડાબી તરફ. ડાબી તરફ કેવી લેવાની છે? ઋણ. એટલે વેગ કેવો આવશે? ઋણ આવશે. પછી સી થઈ ગયો. હવે ડી નો વારો. ડીમાં શું કીધું છે? બી થી 2 સેન્ટીમીટર દૂર એ તરફ. બી થી 2 સેન્ટીમીટર દૂર એ તરફ. તો આ કાઢી નાખવું પડશે મારે, બરોબર? ક્યાં બતાવ્યું છે? બી થી 2 સેન્ટીમીટર દૂર. બી થી 2 સેન્ટીમીટર એટલે આ તરફ જવાનું. બી થી 2 સેન્ટીમીટર એટલે આ બી છે. બી બિંદુથી 2 સેન્ટીમીટર દૂર એટલે આ બિંદુ હોય. અહીંથી 2 સેન્ટીમીટર આમ ચાલવાનું. આ બિંદુથી કઈ તરફ જાય છે? એ તરફ જાય છે એટલે કણ આપણો આ તરફ જતો હોવો જોઈએ. કયો કેસ છે? ડી નંબરનો કેસ છે, બરોબર? બી થી 2 સેન્ટીમીટર દૂર એટલે આ એનું સ્થાન થાય. આટલું અંતર 2 સેન્ટીમીટર થાય અને કઈ તરફ જાય છે? એ તરફ એટલે આમ જતું હોવું જોઈએ, બરોબર? વચ્ચેનું બિંદુ છે, કાંઈ પણ 0 થશે નહીં. આમ જાય છે તો વેગ પણ આ જ દિશામાં હોય. કણ જે તરફ જતો હોય એ દિશામાં વેગ હોય એટલે વેગની દિશા પણ આ તરફ જ થશે. ત્યાં વેગ આ તરફ આવશે. પછી બળ કઈ દિશામાં લાગે? તો બળ હંમેશા પાછો ખેંચવાની ટ્રાય કરે મધ્યમાન સ્થાન તરફ એટલે બળ આમ જ આવશે અને પ્રવેગ પણ બળની દિશામાં જ હોય એટલે એ પણ આમ આવશે. એટલે આ બિંદુ એક કણ હોય ત્યારે વેગ આમ લાગે, બળ આમ લાગે અને પ્રવેગ પણ આમ જ લાગે. તો આમ શું છે? જો તો આમ ચાલતા હોય ડાબી તરફ તો ઋણ આવશે. એટલે ત્રણેય વસ્તુ કેવી આવશે? ઋણ, ઋણ અને ઋણ. હાલો એની પછીનો ઈ. તો એ થી 3 સેન્ટીમીટર દૂર બી તરફ. એ થી 3 સેન્ટીમીટર દૂર એ તરફ. એ તરફ જ કીધું છે ને? બી તરફ કીધું છે. કઈ તરફ કીધું છે? બી તરફ. એટલે એ બિંદુથી 3 સેન્ટીમીટર દૂર ચાલવાનું. આ એ બિંદુ અહીંયાથી 3 સેન્ટીમીટર ચાલવું એટલે અહીંયા ક્યાંક હોવું જોઈએ. અને કોની તરફ જવાનું કીધું છે? બી બિંદુ તરફ એટલે આ તરફ જવાનું. આ કેટલામો કેસ છે? તો આ છે ઈ. આમ જાય છે તો વેગ પણ આ જ દિશામાં હોય. પછી બળ મધ્યમાન તરફ. આ છે મધ્યમાન એટલે બળ પણ આ તરફ આવશે અને પ્રવેગ ઈ બળની દિશામાં જ હોય એટલે એ પણ આમ જ આવશે. એ ત્રણેય આ દિશામાં આવે છે. આ દિશાને આપણે કેવી લીધી છે? ધન. એટલે ત્રણેય કેવા આવશે? પ્લસ, પ્લસ અને પ્લસ. છેલ્લો ઈ છે, એ એફ છે, એ હોમવર્ક, બરોબર? એફમાં છે એ તમારી જાતે કરી નાખજો. તો આ પ્રમાણે આપણે આમાં સંજ્ઞાઓ આપવાની છે, બરોબર? એક એક્સ્ટ્રા કરાવો મારી રીતે. જો ચાલો આમાં એક એક્સ્ટ્રા આપણે એડ કરીએ. આ એફ તમારે હોમવર્કમાં, આની પછીનો અહીં એફ આવશે એ હોમવર્કમાં. એક જી છે એ હું એક્સ્ટ્રા કરાવું છું. કાઢી નાખું. આ લખી લ્યો ચાલો.
આ બધું વધારાનું કાઢી નાખું છું, બરાબર. અત્યારે આ એક્સ્ટ્રા જ આપણે જી કરીએ છીએ. જો એક જી હું લખાવું છું કે બી થી 3 સેન્ટીમીટર દૂર, બી થી 3 સેન્ટીમીટર દૂર બી તરફ, બી થી 3 સેન્ટીમીટર દૂર, એટલે કે આ બી બિંદુ અહીંયાથી 3 સેન્ટીમીટર ચાલવાનું, એટલે ધારો કે આટલું 3 સેન્ટીમીટર છે, અને કણ કઈ તરફ જઈ રહ્યો છે? બી તરફ, એટલે આમ જાય છે. આ આપણે જી નંબરનો કિસ્સો લીધો, બરાબર છે. તો કણ આ તરફ જાય છે એટલે વેગ પણ આ જ તરફ હોય, એટલે વેગ આવશે આ તરફ. આ તરફ કેવું લેવાનું? ધન લેવાનું, એટલે વેગ આવશે પ્લસ. પછી બળ હંમેશા કઈ તરફ લાગે? મધ્યમાન સ્થાન તરફ લાગે, એટલે આ બળ હંમેશા મધ્યમાન તરફ લાગશે. એટલે જી બિંદુ એ કણ હોય ને તો બળ આમ લાગતું હોય, કોઈ પાછો આવતો રહે, અને પ્રવેગ પણ આ જ દિશામાં લાગતો હોય. એટલે વેગ આમ લાગે છે પણ બળ અને પ્રવેગ આ તરફ લાગે છે, તો આ તરફને શું ગણવાનું? ઋણ. એટલે પ્રવેગ ઋણ આવશે, બળ પણ ઋણ આવશે. પ્રવેગ ઋણ હોય ને પ્રતિપ્રવેગ કહેવાય. એટલે તમે જુઓ કે કણ જેમ જેમ આમ જતો જાય ને એમ વેગ ઘટતો જાય, કારણ કે પ્રવેગ પ્રતિપ્રવેગ પ્રકારનો છે, ઋણ છે. એટલે અહીંયા વેગ મહત્તમ હોય, આમ જતો જાય, અહીંયા પહોંચે ને એટલે વેગ 0 થઈ જાય, કારણ કે પ્રવેગ આમ લાગે છે, કણ આમ જાય છે, એટલે પ્રવેગ ઊંધી દિશામાં છે, એટલે પ્રતિપ્રવેગ છે, બરાબર છે. બાકી તમે સીધી સંજ્ઞા લખી લેશો તો ચાલશે. હજી એક આની પછી આપું, જી પછી ABCDEFG H. હા, હવે H આવશે. તો એ થી 2 સેન્ટીમીટર દૂર, એ થી 2 સેન્ટીમીટર દૂર એ તરફ, બરાબર. આ હોમવર્કમાં કરજો. ક્લિયર છે? હાલ, આની જેવો જ એક એક્સ્ટ્રા આખો દાખલો જ આપી દઉં છું. હવે મૂકી નાખો આ હોમવર્કમાં, બરાબર. હાલો, એક એક્સ્ટ્રા ક્વેશ્ચન લખીએ. કે એક કણ છે એ આ રીતે બે બિંદુ R અને S વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. R અને S વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે, બરાબર છે. તો આપણે જુદા જુદા બિંદુ આપેલા છે. એ બિંદુ માટે તો નીચે આપેલ બિંદુઓ માટે વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા લખો. એટલે કે આપેલ, નીચે નથી આપતો, આમાં આકૃતિમાં જ આપી દઉં છું. આપેલ બિંદુઓ માટે પેલું બિંદુ લઉં અહીંયા, એને આપણે P1 કહીએ, આ તરફ જાય છે. બીજું બિંદુ લઉં P2, એ આ તરફ જાય છે, બરાબર. કણ અત્યારે P1 ઉપર છે અને એરો શું બતાવે છે? આમ. કણ અત્યારે P2 ઉપર છે, એરો શું બતાવે છે? આમ, બરાબર છે. પછી એક અહીંયા કણ છે P3 ઉપર અને હવે એને આમ જવું છે, પાછો જાય છે. પછી P4 ઉપર છે, આમ જાય છે. મધ્ય બિંદુ ઉપર છે, એને આપણે P5 કહી દઈએ, એમાંય આમ જ જાય છે. તો તમારે P1, P2, P3, P4 અને P5 પર કણ હોય ત્યારે V, A અને F ની સંજ્ઞા આપવાની છે. કે કણ P1 ઉપર હોય આમ જતો હોય, P2 ઉપર હોય આમ જતો હોય, P3 ઉપર હોય આમ જતો હોય, P4 ઉપર હોય આમ જતો હોય, P5 ઉપર હોય આમ જતો હોય, બરાબર છે. 0 થતું હોય તો 0 કહી દેજો, તો સંજ્ઞા આપતા નહીં.
ક્લિયર છે? આ હોમવર્કમાં કરી નાખજો. હવે છે તે આપણે સરળ આવર્ત ગતિના થોડાક સૂત્ર તારવેલા હતા એકાદ બે લેક્ચર પહેલાં. એ સૂત્ર યાદ કરીએ ને પછી હવે એની ઉપરના દાખલા ગણીશું. બરાબર છે? જો પેલું સૂત્ર હતું સ્થાનાંતરનું કે x બરાબર a cos ઓમેગા ટી પ્લસ 5. x બરાબર a cos ઓમેગા ટી પ્લસ 5. બરાબર. પછી બીજું સૂત્ર હતું વેગનું કે v બરાબર માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5. બરાબર. આ સૂત્ર લખાવેલા જ છે, હું પાછા રિપીટ કરાવું છું. પછી v નું હજી એક સૂત્ર હતું કે ઓમેગા અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. પછી એક મહત્તમ વેગનું પણ હતું. આ આપણે યાદ રાખવાની ના પડી હતી, સીધું મેળવી લેવાનું હોય કે અહીંયા જે આગળ હોય ને વેગના સૂત્રમાં સાઇન અથવા કોસની આગળ હોય એ મહત્તમ હોય, તો આ આપણું મહત્તમ વેગ આવી જશે. બરાબર. વેગના આટલા જ છે. હવે આવશે પ્રવેગ. એ બરાબર આનું સૂત્ર પણ આપણે તારવેલું છે કે માઇનસ એ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી પ્લસ 5. આ એક સૂત્ર હતું. બીજું સૂત્ર શું હતું? માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આ બીજું સૂત્ર થશે. અને મહત્તમ પ્રવેગ, તો પ્રવેગમાં સાઇન કોસની આગળ જે હોય મહત્તમ હોય એટલે આ મહત્તમ થશે. મહત્તમમાં નિશાની આપવાની જરૂર હોતી નથી, એ પ્લસ એ હોય ને માઇનસ એ હોય. બરાબર. આટલા સૂત્ર આપણે જોયેલા છે. આની સિવાય એક સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં બનાવ્યું હતું. શું હતું જોવો તો, કે આવું કંઈક સૂત્ર છે કે a સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. આની બરાબર શું લખાય? તો આની બરાબર આપણે લખ્યું હતું કે અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. બરાબર છે? આ એક ભેગું જ છે બધું. જ્યાં થીટા કઈ રીતે મળશે? તો થીટા મેળવવા માટે આપણે ટેન થીટા લીધું હતું. કાલનો દાખલો યાદ કરશો તો ટેન થીટા બરાબર બી બાય એ થાય. ટેન થીટા બરાબર બી અપોન એ થાય. ઉપયોગ કરશું એટલે ત્યારે આવડી જશે. અત્યારે લખી લો. તો આપણે આટલા સૂત્ર અત્યાર સુધી લખેલા છે, કામના છે. બરાબર છે? લખાઈ નાખો, સાઈડમાં લખવાના જ હોય. બરાબર. ભલે પહેલાં લખેલા હોય છતાં પણ સૂત્ર હંમેશા હું એવરી લેક્ચરમાં સ્ટાર્ટ કરીશ ત્યારે 5 મિનિટ સૂત્રને આપું છું, તમારે પણ આપવાની. હાલો હવે દાખલો સ્ટાર્ટ કરીએ. તો ઉદાહરણ નંબર 14.5 ઉદાહરણ 14.5. જો શું આપેલું છે? ઉદાહરણ 14.5. આ નડે જ છે. ઉદાહરણ 14.5 શું આપેલું છે જોવો તો, કે x બરાબર 5 કોસ
2πt પ્લસ π/4 આપેલું છે. બધું જ એસઆઈ એકમમાં છે એટલે એક્સનો એકમ થશે એસઆઈ એકમ, એક્સ સ્થાનાંતર છે એનો એકમ મીટર થશે. બરાબર, બધું એસઆઈ એકમમાં છે એટલે એક્સનો એકમ શું થશે? મીટર થશે. તો t બરાબર 1.5 સેકન્ડ માટે સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગ ગણો. બરાબર, સ્થાનાંતર, વેગ અને પ્રવેગ મેળવો. આવો ક્વેશ્ચન છે કે તમને એક સમીકરણ આપેલું છે અને આ સમયે તમારે સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગ ગોતી દેવાના છે. બરાબર, તો આનો આન્સર સ્ટાર્ટ કરીએ. આને છે ને પહેલાં તમારે આની ભેગું સરખાવી દેવાનું. જે સરળ આવર્ત ગતિનું મેઇન સમીકરણ હોય ને એની ભેગું સરખાવી દેવાનું. એટલે કે અહીં જો તો શું શું મળશે કે એ બરાબર કેટલું થશે? એ એટલે કંપ વિસ્તાર. એ એટલે શું થશે? કંપ વિસ્તાર. એ બરાબર 5 એકમ આવશે મીટર. બરાબર, બધું એસઆઈ એકમમાં લેવાનું છે. પછી ટીની આગળ જે કાંઈ પણ હોય ને એને ઓમેગા કહેવાય. ટીની આગળ જે કાંઈ પણ હોય એને ઓમેગા કહેવાય. એટલે અહીંયા કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2π આપેલું છે. એનો એસઆઈ એકમ થાય રેડિયન પ્રતિ સેકન્ડ. પછી ફાઈ એટલે પ્રારંભિક કળા થાય. ફાઈ એટલે શું થાય? પ્રારંભિક કળા. ફાઈ બરાબર કેટલું આપેલું છે? π/4 એટલે 45 ડિગ્રી આપેલું છે. π/4 એટલે કેટલું થાય? 45 ડિગ્રી થાય. તો આટલી વસ્તુ આપેલી છે અને સમય એક આ આપેલો છે. આપણે શું ગોતવાનું છે? પેલું સ્થાનાંતર ગોતવાનું છે. તો એકડો કરીને લખીએ કે સ્થાનાંતર t બરાબર 1.5 સેકન્ડ માટે. તો કાંઈ ન કરવાનું, સાવ ઇઝી વસ્તુ છે કે અહીંયા છે ને t બરાબર 1.5 મૂકી દો, આપણો જવાબ આવી જાય. x ગોતવાનો છે, t ની કિંમત લખી નાખીએ. તો x બરાબર 5 cos 2π અને t ની કિંમત કેટલી આપેલી છે? 1.5 પ્લસ π/4. 1.5 ને 3/2 લખાય. 1.5 ને શું લખાય? 3/2. આમાં લખી નાખું. 1.5 ને ભૂસી અને શું લખી નાખીએ? 3/2 એટલે 5 cos 2π ઇન્ટુ, અથવા સીધું અહીં કરો ને ભાઈ, 1.5 × 2 = 3 થયું એટલે 3π પ્લસ π/4. cos 3π પ્લસ π/4 કયું ચરણ આવશે? cos અહીં એકમ વર્તુળ દોરું તો અહીંયા 0 હોય, અહીં π/2 હોય, અહીં π હોય. બરાબર, પછી અહીંયા 2π આવે, પછી અહીં પાછું 3π આવે. એકી સંખ્યાના બધા જ પાય આ બાજુ આવે, બેકી સંખ્યાના બધા આ બાજુ આવે. 3π પ્લસ કરવાનું એટલે આમ ચાલવાનું, માઇનસ કરો એટલે આમ ચાલવાનું, પ્લસ કરો એટલે અત્યારે 3π ઉપર ઊભા છો એમાં કેટલું ઉમેરવાનું? 3π માં π/4 ઉમેરું કહેવાય ને. એટલે અહીંયાથી થોડુંક આમ ચાલવાનું એટલે અહીંયા આવો તમે, આ બિંદુએ ક્યાંક આવો. બ્લુ લાઈન દેખાય છે એ આપણું સ્થાન આવે કે 3π માં કેટલું ઉમેર્યું? π/4. કયું ચરણ આવ્યું? પહેલી વાર છે એટલે આવું કરાવું છું. ઓલ STC. બરાબર, તો ત્રીજા ચરણમાં tan ધન હોય, આપણી પાસે કોણ છે? કોસ, એટલે જવાબ આવશે ઋણ -5. અને પાઈનો ગુણક હોય એટલે કોસનું કોસ જ રહે. π/2 નો ગુણક હોત તો કોસનું સાઇન થઈ જાય, પણ પાઈનો ગુણક છે એટલે કોસનું કોસ જ રહેશે, એટલે કોસ π/4.
બરાબર છે, થઈ જશે. આનો આન્સર શું આવશે? ત્રીજું ચરણ છે, ત્રીજા ચરણમાં કોસ ઋણ એટલે માઇનસ, 5 ના 5 એમનેમ, પાઈનો ગુણક છે એટલે કોસનું કોસ રહેશે અને π/4 -5 cos 45 એટલે 1/√2 થાય. એટલે x નો જવાબ આપણને શું મળશે? -5/√2. જવાબ આવશે મીટર. લખી લ્યો. ચાલો આ જે પેલું મળ્યું સ્થાનાંતર, પછી ઝડપ ગોતશું. લખાઈ ગયું? કાઢી નાખું. હાલો નીકળી ગયું. એક x ની કિંમત અહીંયા લખી લઉં છું, બરાબર? બીજું તો બધું ભલશે. કે x કેટલો છે? -5/√2 મીટર. હાલો હવે બીજું શું ગોતવાનું હતું? બીજું ગોતવાનું છે ઝડપ એટલે v. ના આપણી પાસે બે સૂત્ર છે, તો બંને ત્યાં સુધી આ ઉપયોગ કરું, બરાબર? કારણ કે આ સૂત્ર આપણને નિશાની આપશે. આમાં આપણને નિશાની મળી શકે નહીં, એમાં થોડુંક વધારે વિચારવું પડે, ખોટું વિચારવાનું નહીં. એટલે આપણે આનો જ ઉપયોગ કરશું, બરાબર છે? આ ઉપરના સૂત્ર v બરાબર શું છે? -a ઓમેગા sin ઓમેગા t + 5. મૂકો કિંમત. v બરાબર -a ની કિંમત કેટલી છે? અહીંયા આગળ હોય a હોય એટલે 5, ઓમેગા એટલે t નો ગુણક 2π, sin નો sin એમનેમ અંદરનું લખીએ તો 2π. સમય કેટલો લેવાનો છે? 1.5 અને પ્લસ ફાઈ કેટલો છે? π/4. બરાબર છે? અહીંયા 5 દુ 10 π થશે, -10π sin અંદર શું આવશે? 3π + π/4. પાછી ઓલી જ રામાયણ, 3π + π/4. અહીંયા આવશે 3π, એમાં π/4 ઉમેરો એટલે તમે અહીંયા આવી જાઓ ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં tan જ ધન હોય, સાઇન કેવું હોય? ઋણ હોય. એટલે આનો આન્સર શું આવશે? -10π. અને આનો જવાબ આવશે પાઈનો ગુણક છે એટલે સાઇનનું સાઇન રહેશે અને π/4. ફરીથી લખું છું, જો સ્પીડમાં, બરાબર આવે. -10π, 3π કાઢો એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં સાઇન ઋણ, બરાબર? ચરણ એવું હોય તો અહીં બતાવી દેવાનું. હા, આવશે 3π. માઇનસ પ્લસ એટલે શું થશે? +10π sin π/4 એટલે 1/√2. 1/√2. આનું સાદરૂપ આપીએ તો 10π એટલે 31.4 ભાગ્યા √2 એટલે 1.4142 આવી. આનું સાદરૂપ આપો એટલે v ની કિંમત આપણને મળશે. કેટલી મળે છે? 22 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. એટલે કે આની ઉપરથી v કેટલું મળે છે? 22 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણો બીજો જવાબ. લખી લ્યો. લખાઈ ગયું? હાલો એની પછી હવે ત્રીજો પ્રવેગનો વારો. આ વેગની કિંમત હું અહીંયા ઉપર લખી લઉં છું કે v બરાબર +22 મીટર પ્રતિ સેકન્ડ. પ્લસ છે એટલે કઈ દિશામાં હશે? જમણી તરફ, બરાબર? અને સ્થાન માઇનસ છે એટલે આ તરફ હશે. ઓલું આપણે વચ્ચેનું જોયું હતું ને, માઇનસ હોય એટલે આ તરફ, પ્લસ હોય તો આ તરફ.
હવે છેલ્લો આવશે પ્રવેગ. પ્રવેગમાં આ સૂત્ર ઉપયોગ કરી લ્યો ચાલશે, આ નિશાની સહિતનું છે. એટલે પ્રવેગ ત્રીજું એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. તો એ બરાબર માઇનસ ઓમેગા કેટલું છે, ટીનો સહગુણક ઓમેગા હોય, આ થાય ઓમેગા, એટલે 2π વર્ગ, અને એક્સ કેટલું છે આપણી પાસે, 1.5 સેકન્ડ ઉપર, 1.5 સેકન્ડ ઉપર એક્સની વેલ્યુ છે -5/√2. એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ 4π² ઇન્ટુ 5, માઇનસ માઇનસ પ્લસ 2 વર્ગ 4, પાઈનો વર્ગ π² ઇન્ટુ 5 /√2. બધું સાદરૂપ આપો. એ બરાબર આપણને આમાં મળે છે 140 એકમ આવે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ આપણો જવાબ. બરાબર, તો આપણા ત્રણેય જવાબ થઈ ગયા. આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. લખી લ્યો ચાલો. ભૂસી નાખું. હાલો, એની પછીનો ક્વેશ્ચન હવે સ્વાધ્યાયમાં ઉતાર્યો. સ્વાધ્યાયમાં આપણે કરીએ છીએ ક્વેશ્ચન નંબર 7મો. જોવો તો 7th નંબરનો ક્વેશ્ચન જોવો તો. સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર છે 14.7. શું આપેલું છે જો. સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થાનાંતર x બરાબર a cos ઓમેગા t પ્લસ 5 વડે આપવામાં આવે છે. એટલે સ્થાનાંતરનું સમીકરણ આ લેવાનું છે. બરાબર, સ્થાનાંતરનું સમીકરણ આ લેવાનું છે. બીજી વધારાની માહિતી આપેલી છે કે t બરાબર 0 સમયે સ્થાન એટલે x આપેલો છે 1 સેન્ટીમીટર. t બરાબર 0 સમયે સ્થાન, સ્થાન એટલે શું આપેલું હોય, x આપેલું હોય છે. x કેટલું છે, 1 સેન્ટીમીટર. પછી પ્રારંભિક વેગ આપેલો છે. પ્રારંભિક વેગ v કેટલો છે, તો v ની કિંમત આપેલી છે ઓમેગા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ. v ની કિંમત ઓમેગા જેટલી છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અને તમને ઓમેગા પણ આપેલો છે, પાછળ જોતા જાઓ તો જો છેલ્લે લખેલું છે કણની કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર પાઈ રેડિયન પર સેકન્ડ. ઓમેગા બરાબર પાઈ રેડિયન પર સેકન્ડ છે. એટલે આ v ની કિંમત પણ કેટલી થઈ જાય, પાઈ થઈ જાય. બરાબર, v ની કિંમત પણ કેટલી થઈ જાય, પાઈ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. વાંધો શું ગોતવાનું છે, કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા ગોતી દેવાની છે. કંપ વિસ્તાર એ અને પ્રારંભિક કળા
ફાઈ બરાબર બે વસ્તુ ગોતી દેવાના છે. આનો આન્સર સ્ટાર્ટ કરીએ. કઈ રીતે ગોતશું? તો પેલા જે આપ્યું હોય મૂકી દો. ટી બરાબર 0 આપ્યો છે, મૂકી દો. એક્સ બરાબર 1 આપ્યો છે, મૂકી દો. આ જ રીતે સ્ટાર્ટ કરવાનું, વિચારવાનું. પછી પેલા જે આપેલું હોય મૂકી દો, એટલે કામ પતતું થાય. તો આ બેની કિંમત છે આપણે ઉપર મૂકી દઈએ કે એક્સ બરાબર 1 સેન્ટીમીટર અને ટી બરાબર 0 સેકન્ડ માટે આમાં મૂકો કિંમત. તો આની 1 મૂકી દઉં. જો બધું સેન્ટીમીટરમાં જ છે, અહીંયા 1 ઇઝ ઇક્વલ ટુ એ તો ખબર નથી, કોસ ઓમેગા ટીની કિંમત કેટલી છે 0 પ્લસ 5. 0 ગુણ્યા ગમે તે કરો એ 0 થઈ જાય, એટલે આ આખું પદ 0 થઈ ગયું. આનો આન્સર શું આવશે? 1 ઇઝ ઇક્વલ ટુ એ કોસ 5. અને આપણે કહીશું સમીકરણ 1, સમીકરણ નંબર 1 કે 1 બરાબર એ કોસ 5 થાય. હવે આગળ જુઓ તો કોની કિંમત આપી છે? વીની કિંમત આપી છે, તો એને વીના સમીકરણમાં મૂકી દો. વીની કિંમત આપી હોય તો વીના સમીકરણમાં મૂકી દઈએ કે વેગ અથવા ઝડપ વી બરાબર માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5. આની અંદર કઈ કઈ કિંમત મૂકીએ કે ટી બરાબર 0 અને વી બરાબર પાઈ મૂકતા, બરાબર, ટી બરાબર 0 મૂકી દઈએ કારણ કે ટી 0 આપ્યું છે અને વી કેટલું આપ્યું છે? ઓમેગા જેટલું. ઓમેગાની કિંમત પાઈ આપી છે, બરાબર છે, મૂકી દો. એટલે વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ખબર નથી, ઓમેગાની કિંમત આપેલી છે પાઈ જેટલી, સાઇન ઓમેગા ટીની કિંમત છે 0 પ્લસ 5 ખબર નથી, 5 તો ગોતવાનો. સાદરૂપ આપીએ તો આવશે માઇનસ પાઈ એ સાઇન, અંદરનું આ પદ 0 એટલે વધ્યું કોણ? ખાલી 5. આ મેળવી. આને આપણે કહીએ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. હવે 1 અને વીની કિંમત આપેલી છે, ઓમેગાની કિંમત પાઈ છે અને વીની કિંમત પણ પાઈ છે, એટલે આ કિંમત પણ પાઈ આપેલી છે. તો એક કામ કરી, બે બાજુથી પાઈ ઉડાડી દઈએ. હજી આને 2 નથી કેવું. આ પાઈ ગયો, આ બાજુથી પાઈ ગયો, તો વધ્યું શું? 1 વધ્યો, 0 ન વધે. માઇનસ એ સાઇન 5. આને કહી દઈએ સમીકરણ 2. શું કહી દઈએ આને? સમીકરણ 2. બરાબર છે. હવે 1 અને 2 નો ગુણોત્તર લઈએ. અહીં સુધી લખાઈ ગયું? અહીં સુધી ભેગા છો? લખી લ્યો ચાલો. તો 1 અને 2 નો ગુણોત્તર લઈએ અથવા 2 અને 1 નો ગુણોત્તર લઈએ, તમારે જેનો ગુણોત્તર લેવો એનો. તો કાઢી નાખું. તો સમીકરણ 2/1 લેતા, સમીકરણ 2/1 લેતા તો લ્યો 2 શું છે? 1 બરાબર માઇનસ એ સાઇન 5 અને 1 શું છે? ભાગાકાર કરું છું, 1 અને આને ભાગ્યા આવશે 1 કોસ 5. તો અહીંથી એ ઉડી જશે, ઉડાડી દો. સાઇન ભાગ્યા કોસ એટલે ટેન થશે, માઇનસને સામે જવા દો એટલે આની ઉપરથી શું મળશે? માઇનસ 1 બરાબર ટેન 5. શું મળ્યું? માઇનસ 1 બરાબર ટેન 5 મળ્યું. શું મળે છે? ટેન 5 બરાબર -1 મળે છે. તો 5 ની કિંમત 1 ક્યારે હોય? માઇનસ ભૂલી જાઓ.
ફાઈની કિંમત 1 ક્યારે હોય? ટેનની કિંમત 1 કયા ખૂણા માટે હોય? તો tan 45 1 થાય. કયા ખૂણા માટે થાય? tan 45. એટલે અહીંયા જો 45 હોય તો આ 1 થાય. એટલે આની ઉપરથી આપણે શું કહી શકીએ કે ફાઈ બરાબર π/4 થાય એટલે 45. માઇનસ હોય તો માઇનસ લખી નાખવાનું. માઇનસ છે તો માઇનસ લખી નાખશું, કારણ કે ટેન પણ ઓકી નાખે. જો કોસ હોત તો ખાઈ જાય, તો માઇનસની કાંઈ વેલ્યુ હોય નહીં, કોસની સામે માઇનસની વેલ્યુ ન હોય. પણ ટેન છે તો -1 માટે -45 લખવો પડશે. -45 એટલે ઊંધું હાલવાનું. આપણું એકમ વર્તુળ આમ ચાલો તો પ્લસ થાય, આમ નીચે ચાલો તો માઇનસ થાય, એટલે -45 અહીંયા આવે. આટલો ખૂણો છે ને એ -45 થાય. આટલો ખૂણો ઊંધી દિશામાં આ ખૂણો છે ને એ -45 ડિગ્રી થાય. જો ઉપર આવે તો આ +45 થાય, નીચે આવે તો -45. બીજું કાંઈ આમાં હોય નહીં. માઇનસ છે તો માઇનસ લગાડી દેવાનું, કામ પૈતું. હાલો, એક મળી ગયું. પ્રારંભિક કળા થઈ ગઈ. આપણો જવાબ. હવે આ કિંમતને ગમે એ એકમાં મૂકી દો. સમીકરણ 1 માં મૂકો કે સમીકરણ 2 માં મૂકો, ગમે ત્યાં મૂકો. બરોબર, મૂકી દઈએ. ફાઈ બરાબર -π/4 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું હતું? 1 બરાબર a cos phi. બરાબર, ફાઈની જગ્યાએ લખી નાખીએ. શું લખશું? -π/4. કોસ છે એ માઇનસ ખાઈ જાય એટલે માઇનસની કોઈ વેલ્યુ રહેતી નથી. તો 1 બરાબર a cos π/4. cos 45 1/√2 થાય. તો a આ 1/√2 બરાબર 1. √2 ને સામે જવા દો એટલે a બરાબર મળશે √2. એકમ આવશે સેન્ટીમીટર, કારણ કે બધું આમાં શેમાં ચાલે છે? જો સેન્ટીમીટરમાં ચાલે છે. આ આન્સર. આ બીજું પણ મળી ગયું. લખી નાખો. ચાલો, હજી આનો પાર્ટ 2 પણ છે. પૂછી નાખું. જો હાલો, પેલા પાર્ટ 2 ની રકમ વાંચી લઈએ. જો તમને આ સમીકરણની જગ્યાએ આ કોસની જગ્યાએ સાઇન આપેલું હોત, જો કોસની જગ્યાએ સાઇન આપેલું હોય તો આ બે જવાબનું શું થાય? બરાબર, ખાલી થોડુંક ફેરવી નાખો, આખો નવો દાખલો થઈ ગયો કે જો કોસના સ્થાને સાઇન આપેલું હોય તો આ સમીકરણમાં a અને ફાઈ કેટલા મળે? ક્લિયર છે? ગણી હાલો. કાઢી નાખું. આ જો કોસની જગ્યાએ સાઇન આપેલા હોય તો આ સમીકરણનો જવાબ કેટલો મળે? તો હવે આપણે આ સૂત્ર કામ નહીં આવે, કારણ કે આ બધા કોસ લઈને તારવેલા છે. આ આવશે, આ યુનિવર્સલ છે, આ બધામાં ચાલે, આ બધામાં ચાલે, આ બધામાં ચાલે. આ ખાલી આ જી કોસ સાઇન વાળા સૂત્ર છે ને એ ન ચાલે. આપણે બધું પહેલેથી જ કરશું, તમે ચિંતા ન કરો. કે હવે ગતિ x બરાબર a sin ઓમેગા ટી પ્લસ ફાઈ વડે અપાય તો x બરાબર a sin ઓમેગા ટી વડે અપાય તો આપણે શું ગોતી દેવાનું હતું? એક a ગોતી દેવાનો છે ને એક ફાઈ ગોતી દેવાનો છે. ગોતી દઈએ. ચાલો, તો આમાં કિંમત મૂકી દો કે x બરાબર 1 સેન્ટીમીટર આપેલું છે અને t બરાબર 0 સેકન્ડ આપેલું છે. એ બેયને આમાં મૂકી દઈએ. એટલે x ની જગ્યાએ શું લખશું? 1 એ ખબર નથી, સાઇન ઓમેગા t ની જગ્યાએ 0 પ્લસ 5. એટલે પેલું સમીકરણ શું બનશે? a sin 5.
સમીકરણ નંબર 1 શું મળ્યું? a sin phi. હવે વેગનો વારો કે વેગ v બરાબર આ કઈ રીતે તારવેલું હતું? આનું વિકલન કરીને વેગ મળે. આનું વિકલન કરો તો વેગ મળે. હવે આ બદલી ગયું એટલે વિકલન પાછું કરવું પડશે. એટલે v બરાબર dx બાય dt થાય. એટલે આ જે સમીકરણ છે ને એનું વિકલન કરવું પડે. તો કરી નાખીએ. એમાં ક્યાં અઘરું છે? એ અચળાંક છે એને સાઈડમાં મૂકી દો. સાઇનનું વિકલન થાય કોસ અંદરનો ખૂણો એમનેમ એ એમનેમ સાઇનનું વિકલન શું થાય? કોસ અંદરનો ખૂણો એમનેમ. હવે ઓમેગા ટીનું વિકલન ગુણાકારમાં લખવું પડે કારણ કે ફાઈનું વિકલન તો 0 થાય. ઓમેગા ટીનું વિકલન થાય ઓમેગા. બરાબર? અથવા તમે ટૂંકમાં પણ યાદ રાખી શકો કે એ એમનેમ સાઇનનું થાય કોસ અને ટીનો સહગુણક આગળ લખી દેવાનું. શું કરવાનું? ટીનો સહગુણક છે તે આગળ લખી દેવાનું. તો ટીનો સહગુણક છે ઓમેગા, લખી દીધું. આ વિકલન થઈ ગયું. બરાબર છે? તો આ વેગ મળ્યો. કિંમત મૂકીએ. વેગ કેટલો આપેલો છે? v બરાબર પાઈ આપેલું છે. t બરાબર 0 સેકન્ડ આપેલું છે. આ બે કિંમત આપણે આમાં મૂકી દઈએ. તો પાઈ બરાબર ઓમેગાની કિંમત એ 1 આપેલી છે. બરાબર? આ તમને કદાચ યાદ હોય તો જૂની રકમમાં ઓમેગા પાઈ આપેલું હતું. તો પાઈ એ એમને અને કોસ ઓમેગા ટીની જગ્યાએ 0 પ્લસ ફાઈ ખબર નથી. પાઈ પાઈ ઉડાડી દઈએ તો અહીંયા વધશે 1 બરાબર એ કોસ અંદરનું આ 0 એટલે વધ્યું કોણ? ખાલી ફાઈ. આ થશે સમીકરણ નંબર 2. પાછું 1/2 કરો. પાછું આપણે શું કરીએ છીએ? સમીકરણ 1 / સમીકરણ 2 કરીએ છીએ. બરાબર? આટલું લખી લો પછી હમણાં ભાગાકાર કરી દો. સમીકરણ 1/2 લેતા તો એક શું છે? 1 = a sin phi અને બીજું શું છે? 1 = a cos phi. આ બેનો ભાગાકાર લેવાનો છે. તો એ કટ થઈ જશે. sin ભાગ્યા cos એને tan કહેવાય. sin ભાગ્યા cos એને શું કહેવાય? tan કહેવાય. એટલે અહીંયા આવશે tan phi. એટલે અહીંથી આપણને શું મળશે? કે tan phi બરાબર 1. તો phi બરાબર કેટલા થાય? 45 ડિગ્રી થાય અથવા એને કહેવાય π/4. તો phi મળી ગયો. phi ની કિંમત આપણે 1 માં મૂકો કે 2 માં મૂકો એમાં કોઈ ફરક પડે નહીં. મૂકી દે. 2 માં મૂકી. 2 માં મૂકતા 1 માં પણ મૂકી શકો. 1 માં જ મૂકી. હાલો પહેલાં મેં 1 માં મૂક્યું હતું. એટલે 1 શું હતું? 1 = a sin phi. phi ની જગ્યાએ શું મૂકી દેશું હવે? π/4. sin 45 કેટલું થાય? sin 45 થાય 1/√2. એટલે 1 બરાબર a. આની કિંમત આવશે 1/√2. = a. આની કિંમત આવશે 1/√2. ને સામે જવા દો. √2 ને આપણે સામે જવા દઈએ તો a બરાબર શું આવશે? √2. એકમ શું આવશે? સેન્ટીમીટર. આ આન્સર. આ પણ બે આન્સર મળી ગયા. આ પહેલો અને આ બીજો. સમીકરણ કોને લીધું છે? આવડું લખી લ્યો. એટલે એકની અંદર 2 દાખલા હતા. ક્લિયર છે? ભૂસી નાખું? હાલો ભૂસી.
એક એક્સ્ટ્રા દાખલો કરી પછી જઈએ, બરાબર. ટેક્સ્ટ બુકના ઓછા હતા, જે એક્સ્ટ્રા કરાવો પણ મજા આવશે. એક એક્સ્ટ્રા દાખલો ગણીએ, બરાબર, પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. જો ચાલો, બરાબર. આમ જૂની ટેક્સ્ટ બુક ભેગી ભેગી રાખવી પડે, તો આ જૂની ટેક્સ્ટનો દાખલો છે, સારો છે એટલે ગણાવું છું એક્સ્ટ્રા, બરાબર. સરળ આવર્ત ગતિ છે, સરળ આવર્ત ગતિ x બરાબર સમીકરણ આપેલું છે કે 3 sin 314t પ્લસ 4 sin 4 cos આપ્યું છે, બરાબર. આખું પાછું જ લખું છું કે x બરાબર 3 sin 314t પ્લસ 4 cos 314t આ સમીકરણ વડે અપાય છે. સરળ આવર્ત ગતિ આ સમીકરણ વડે આપવામાં આવે છે. તો ફાઈ ગોતો, પ્રારંભિક કળા, કંપ વિસ્તાર ગોતો અને મહત્તમ વેગ, આ ત્રણ વસ્તુ ગોતી દેવાની છે. શું કરવાનું છે? આ ત્રણ વસ્તુ ગોતી દેવાની છે. તો આન્સર સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આ સ્વરૂપ ચાલે જ નહીં. તમને કહી દીધું છે આ સરળ આવર્ત ગતિ છે, એ સારું છે. ને પહેલાં કહીએ જ નહીં કે આ સરળ આવર્ત છે કે નહીં, કહી દીધું છે સરળ આવર્ત ગતિ આ છે. તો એનો ફાઈ એ અને વી મેક્સ ગોતો. તો પહેલાં આને સ્ટાન્ડર્ડ, આમ જે સામાન્ય સ્વરૂપ છે આ પ્રકારનું, એમાં ફેરવવું પડે. સાઇન અથવા કોસવાળું ગમે તે ચાલે, બરાબર. એ સ્વરૂપમાં આપણે ફેરવવું પડે. તો જો તો આનો ઉપયોગ કરી શકીએ કે a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી બરાબર સીધે સીધું આ લખી શકાય. તો આપણે લખીએ કે અહીં a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી બરાબર અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર sin ઓમેગા ટી પ્લસ થીટા પરથી સૂત્ર લખવાનું, બને એટલી વાર લખવાનું. તો અહીંયા એ કોણ છે? જો તો આની ભેગું સરખાવો તો એ છે, આ છે એ, આ છે બી, અને આ છે અંદર છે એ છે ઓમેગા. એ બરાબર 3 છે, બી બરાબર 4 છે અને ઓમેગા બરાબર 314 છે. કિંમત લખીએ તો x બરાબર શું લખાશે? અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, એટલે 3નો વર્ગ પ્લસ 4નો વર્ગ સાઇન ઓમેગા ઓમેગા ટી, ઓમેગા કેટલો છે? 314 ટી પ્લસ થીટા. સાદરૂપ આપીએ 3 4 5 પાયથાગોરસની જોડ છે, એટલે 3નો વર્ગ 9 ને 16 25, એટલે 5 આવશે. 5 સાઇન 314t પ્લસ થીટા. થીટા કેમ ગોતવાનો? તો હવે ટેન થીટા બરાબર બી બાય એ થાય, બી ભાગ્યા એ થાય. બી કેટલો છે? બી છે 4 અને એ છે 3. બી છે 4, એ છે 3. બસ તો આ આપણને થીટા મળી જશે કે થીટા બરાબર 10 ને સામે જવા દો ને તો એ ઇનવર્સ થઈ જાય. શું થઈ જાય? ઇનવર્સ થઈ જાય. 10 ઇનવર્સ 4/3 આ આપણો આન્સર થાય થીટાનો. 10 ઇનવર્સ 4/3 બરાબર છે. આને આમને આમ રાખી દો તો એ ચાલે. 4/3 ને ભાગાકાર કરી અને પછી લખો તો પણ ચાલશે, એમાં કોઈ વાંધો નથી. આનાથી આગળ આપણે નથી જતા. તો આ શું થશે? આમાં જો તો અહીંયા જે હોય આને આપણે આની સાથે સરખાવીએ, કોસ હોય કે સાઇન, એ ચાલશે. તો ફાઈ કેટલો થશે? આટલો થશે થીટા જેટલો. એટલે આ ફાઈ મળી ગયો. કેટલો થશે? થીટા જેટલો. અને થીટા અહીંયા ગોતી દીધો એટલે પહેલો જવાબ આવી ગયો.
કંપ વિસ્તાર સાઈનની આગળ જે હોય એ કંપ વિસ્તાર થાય એટલે આ થશે એ. કેટલો મળ્યો? 5 મળ્યો. મહત્તમ વેગ એ એક બાકી છે. મહત્તમ વેગ એક બાકી છે. મહત્તમ વેગનું સૂત્ર જુઓ તો એ ઇન્ટુ ઓમેગા. એટલે નીચે દેખાય છે કે નહીં પહેલાં હું ચેક કરી લઉં. દેખાય જ છે. આને થોડુંક નાનું કરી નાખી પહેલાં. ફોર બાય 3. તેથી થીટા બરાબર tan ઇન્વર્સ 4/3 થાય. આપણો આન્સર. બરાબર. હવે મહત્તમ વેગ v બરાબર a ઓમેગા થાય. આ સૂત્ર ચાલશે. મહત્તમ વેગ a ઓમેગા થાય. બરાબર. અહીંયા સાઈન હોય કે કોસ હોય મહત્તમ આટલો જ થાય. તમારે ચેક કરી લેવા છું. વિકલન કરીને ચેક કરી લેવું. તો એની કિંમત કેટલી છે? 5. ઓમેગાની કિંમત 314. ગુણાકાર કરી નાખીએ. આ v મહત્તમ છે. કેટલું થશે? 4 5 20 ની 0 વધી 2 5 એકા 5 ને 2 7 8 15. બરાબર. 4 5 20 ની 0 5 એકા 5 2 7 બસ થઈ ગયું. આટલું આવશે મીટર પ્રતિ સેકન્ડ. તો મહત્તમ વેગ પણ મળી ગયો. ત્રણેય વસ્તુ મળી ગઈ. બરાબર. આ કંપ વિસ્તાર, પછી આ પ્રારંભિક કળા અને આ મહત્તમ વેગ લખી લ્યો. ચાલો એક્સ્ટ્રા છે પણ સારો છે. બરાબર. આ સાથે છે એ આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં હજી દાખલા જ ચાલશે. બરાબર. આ સૂત્ર અને રિલેટેડ દાખલા હજી આપણે થોડાક લેક્ચર ચાલશે તો આપણે વ્યવસ્થિત ગણશું અને ભેગી MCQ ની બુક છે એ સોલ્વ કરતા રહેશું. બરાબર. થેન્ક યુ.